શું કરો હે મો અમારે હસબન્ડ છે ને આજે છે ના હોય કરવાનું કરત એટલે ઝાટવા ખોલ્યો આમ તરલો પિક્ચર પૂરું થઈ ગયું મારું બસ 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 તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કોઈ નક્કી નહીં એટલે હંમેશા મોજમાં જ રહું કાંઈ જ આપણે હશે ને આજે ખાસા દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો છે અને ઇમોશન આપણા તબિયત થોડી ઠીક નથી હવે થોડું ઠીક થઈ જશે અને 3 થી 4 દિવસથી વરસાદ તો સલંગ જ ચાલુ છે જો હજી તો છે ને થોડું તો પરફેક્ટ જો આવી જાય છે જો આવું છું મસ્ત લીલોતરી દેખાય છે ને એવું મોર્નિંગ કરીએ ગૌતમ ગુડ મોર્નિંગ ગુડ્ડુ મંજાબેન ગુડ મોર્નિંગ ખાસા દિવસ પછી અમારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત એસબી શું છે તમારે અત્યારે શૂટિંગમાં જવા જવું છે ચેક કરું છું યાર આવેલા હતા આપણો સ્ટેન્ડ તે જો આવ્યું અમારા વ્લોગમાં તમારું ગુડ મોર્નિંગ ગાઈસ બધાનું અમારા આજે ઘણા દિવસ પછી વ્લોગમાં સ્વાગત છે તો આજે ગાઈસ ફેમિલી શું થાય છે ચમ નતા આવતા વ્લોગ તો નતા આવતા ગાઈસ વ્લોગમાં એવું હતું કે આપણે છે ને થોડું દર્દ થતો તો દુખાતું હતું તો એસબી વ્લોગ ના બનાવ્યો પણ અમે આમ જાતે થોડા હાજર થઈ જાય વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે કે થોડો સપોર્ટ કરો એ માટે નતા બનાવતા સપોર્ટની જરૂર છે તો ભાઈ હતી ને મસ્ત એવું આપણે સાપડા જો બની ગયું છે બધું જુઓ આપણે પેલા બાટલામાં સોંપી હતી વાઈ હતી ને એ પણ મસ્ત થઈ ગઈ છે જુઓ હાય બાટલો એકવા માંડ્યો માથા માગે ને મને એવું થાય ગાઈસ હું આવતો હોય તો મને માથા મડી જાય તો મોટો ઝાડ તો પહેલા પણ એ રેમોસા ને ડોલથી પાણી પાતી ને એક ના પેલી થતી અને હવે તો જાતે વરસાદથી કેટલી મસ્ત થઈ જઈશ ગાઈસ આનું પટોન થોડા દિવસ પહેલા એટલે લગભગ 2-3 દાડા પહેલા છે ને ઈ પેલું આવી હતું મોચ આવી હતી કેળેમાં મોચ આવી હતી લે આટલું જોખું પડે જોખું નહીં પડાતું આખો થળિયું ઉપર લીધું તું બાહુબલી બલતો તો એવું થયું ને લે ગાઈસ ના એટલે એમાં જોવું તું હરોગોર છે ને પોલો આવો એટલે ઉનાળામાં તમે ઉપાડો ને એટલે પણ પોણીમાં પડલા ને એટલે હાથ ઘણું વજન થઈ જાય ને બાહુબલી એકલો ઉપાડતો હતો એને થોબલી ગાલવાની ખબર હું તમને આલું તમે ગાલ દો થોબલી હા તો હું ગાલ દઉં પણ ગાઈસ જો આજ તો ભાઈ હવારમાં કોમ લઈ લીધું છે આપણે ખાડું ગોળવાનું છે ગાઈસ માપનું ખાડું લઈને આવી પડે દાંતેનું તો જઈને લઈ આવી ને બધું આપણે કાપી નાખો એટલા પાસ તુલો ગોળી જાય સોનાની લપડી કઈ ના સુલો બેન હતી ગોળી ગઈ મજૂરી માથા પડે પડે તારી કોમ મજૂર ને તાણ આવું તો બેઠા તો નહીં બોલ પણ પગ મેલા ઉપર અલ્યા બાહુબલી થઈ છે ખાડું કમ્પ્લીટ કરી નાખ્યું તો પૂછી ગયો જો ગાઈસ અમાર થોબલી સોપાઈ છે પેલા યસબી ની મંદર આવું કોકે ને લઈ આવ રે ના બીજો લેબલો પાડું છું બેહન થાન નાખું છું પૂળા નાખું છું અને તો તબેલો કરવાની ઈચ્છા છે અરે સહી તો વેસી મારા પેલી આ વેસીન કરવાનો તબેલો એ માટે ઉપર જઈને ટીસી હોત તો સારું જોઈ લે કમ્પ્લીટ ઇન્ડિયામાં જુગાડ છે લેવા જવાનું જરૂર નહીં એવું હું કીધું ઈ મારા મકલાવું શું કરો હે મો બધું પ્લગ ભરાયેલું ગદમ પ્લગ કાઢી દેજી સાચી વાત છે બસ જોક પણ અને બહાર પાછો ભોય પડે અરે મોટર નો એવું જ નહીં થતું પેલું બોર્ડમાં ઉતરે છે ના લીધે જ નહીં થતું ઓ વાહ આપણે એને મેંચી સાવ છે કહું પેલા પ્લગમાં ભરાયેલું હતું પેલું એટલે એ નહીં આપણે પેલમગથી આવે છે ને ચપ્પલ પહેરેલો સારું પણ ચપ્પલે તો પહેનો જ જોઈને કોમ કરો કહું લે પેલા આપણે ભરે ઉતરી જઈએ ફટાફટ આપણે ચાલુ કરી નાખી દે મુઠ્ઠી આવી ગઈ એવું ચલો ગાઈસ ત્યાં આપણે બોધી નાખીએ મસ્ત તો કાજે મુયા પણ આવી જઈશ ધાબા ઉપર ટેપ નહીં એવું લઈ
અને અમારે હસબન્ડ છે ને આજે છે ના હોય કરવાનું કરત એવું હોતો રહી ગયું ખુલ્લું હતું રે આખો જ મોટો વાયર નવો છે અને એક કટકા દખો મને અત્યારે ઝટકો આવ્યો ને એ બંધમાં આવ્યો કદાચ ચાલુ હતો હતો બંધ એટલે પ્લગ બગ નતું ભરાયેલું નતું ભરાય બંધમાં આવ્યો મોટર ખરી ત્યાં પોકડી આટલે વેચી કે મસ્ત લાગે છે મસ્ત પણ કોણો પણ તોલી શું લાગશે પેન પેલું આખો સાપરો પેલું તો થાય ને એટલું તો મસ્ત લાગશે એટલે છે ને ગાઈસ ફોન ના થાય ને ઠોકર વાગે ના ને તારે ફોન ના થાય જો અમે શું ફટ દે ના મંડાઈ ગયા બેઠવા આવી ગયા ટપ દે ટેપ લઈને જો કોમકાજ પટી ગયો કોમકાજ પતી ગયું પણ હું તને અહીં કહું શું થયું પેલા તો આ સોમાં પત્રો પર કાટું કોમ છે અરે આખો જ વાયા નવો છે નહીં આપણા મને ખબર એટલે ઝાટકો આવ્યો ને આખો હલી ગયો આમ તરી ગયો ખુરશ કદી કદી શેડ ઉપર ચડ્યા તો સાચી વાત છે અને એના સોમાં તો બહુ વિચાર કરવું પડે એવું તે બોલું જ કહે તો કે ક્યાંક લાલા તમે તો અમે એવું જ કીધું એટલે એવું ધબકારો વધી ગયો ને આમ થઈ ગયો તો બોલ હલી ગયો તો બંધમાં તો ચાલુ હતો અત્યારે હું પિક્ચર પૂરું થઈ ગયું મારું તો બસ 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 ચલો કાજે મત આ બધો છે ને નાસ્તો કરવા બેસજો છે ચલો પણ આપણે પણ નાસ્તો કરી દઈએ યશમી નાસ્તો નહીં કરવાનો નાસ્તો કરવા કાટવાળા હાથ સુધી નાસ્તા ધોવા પડી હું તો એ કરે હેડો તો ગાઈસ મેં આખા જો મેન ચીજ આખી બંધ કરી દીધી અમારી પેટી મેન લાઈન છે અમારી જ આપણે બંધ કરી દીધી જો મેં તો પાડી દીધી હવે ચાલુ કરી દીધી કારણ કે ગાઈસ મેં તો સોમાં આવું છે ને સેફટી સારી અમારા વાળી એટલું સારું છે પૈસા થોડા ખર્ચ્યા પણ સેફટી છે તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30 ને અમારે છે ને આજે કિચનમાં જમવાનું બની ગયું અમારે બોન હાથ તો જમવાનું બનાવે હા બેટા આવું શું બનાવે આજે વાહ શું વાત છે તો ગાઈસ જો અમારે તો આ બાજુ ભેળકું તૈયાર થઈ ગયું મસાલા બધા રેડી થયો છે ભાઈ દાળ બાટીનો પ્રોગ્રામ છે આજે તો ફાઇનલી જો દાળ મૂકી દીધી બાકી મૂકી દીધી શું વાત છે મારું ગુડ્ડુએ છે ને આખું કિચન મિની કિચન બધું સામાન જો ઘર વખરી હા બેટા હા હા શું કરે બધું શું કરે ચવાવીસ શું થયું અહીં લે અહીં લે હું બહાર જો પેલી દાળ બતાવું ગાઈસ હવે પટું ગોડી થઈ ગઈ જાત તો ભાઈ હો ટેલર ગોડા થઈ ગયા ચલો ગાઈસ તમને દાળ બતાવું બોલો આપણે દાળ મૂકી દીધી છે આ તો બનાવવાની છે દાળ બાટી ભાઈ તો દાળ તો ભાઈ રેડી થઈ ગઈ આગળ જો આ બાજુ અને ગાઈસ છે ને જુગાડ એવો કર્યો ને ગાઈસ મેન તકલીફ હોય ને ગાઈસ ઘરમાં હાલ ચોમાસાનો તો મેન ચૂલાનો અને લુગડોનો લગભગ 45 ફૂટ છે ને આપણે લાવ્યા હતા નેટ તો આખા ઢાળિયાને છે ને આપણે આખો નેટ મારી દીધી જો ભાઈ પટુ વેલોક સારી રહેશે ટેલર્સનું કામ પડી મેલી પડું એવું પાછળ શું લાગે તબેલો ગાઈસ છે ને ઢાળિયારે તબેલો કરી દીધો વગણ બેસે તબેલો થઈ ગયો અમારે તો અને ગાઈસ હવે આપણે જઈએ છીએ ખેતરમાં ભાઈ કારણ કે વરસાદ તો ચાલુ જ રહેશે પણ અમુક ટાઈમ જવું જોવો કારણ કે ભેંસ છે ભાઈ અમારા ખેતરમાં હું કેવું પડું ગુડ તકલીફ છે ગાઈસ સાર છે એટલે એમ સાર નહીં આમ જોવા જઈએ તો છે ભાઈ છે પણ આમ તૈયાર થાય તાણ એટલી વાર તો ગાય છે ને અમારે ભેંસ જતી રહેશે ગાઈસ થોડા દિવસમાં અમારે ભેંસને વિદાય હાલવાની છે બરોબર આમ જોઈએ પછી શું સેટિંગ રહેશે ગાઈસ બીજી લાવવાની બધું પણ અમે અત્યારે પેલી કેળવાય ને એ વાયકણ વાઈજો હા એ જો આટલા વાઈએ હા એટલે પોણી વેર તો ફાવા અને ચીકુડીને કેળ ને બધું એક લાઈનમાં થઈ જાય ને અને પેલી પાછળ બીજી વાઈ પાઈ મેં જો આ મરચો ગાઈસ આપણે ખાસ મરચો લેવાય ના બેટા દાળ વંગારી બાકી જો ગાઈસ મસ્ત મજાનો ભાઈ મરચો બેઠો ગાઈસ તો તોડવાનો છું જો અને ગાઈસ બીજી કેળ તમને બતાવી દઉં આપણે બીજી કેળ વાઈ છે ને તમને બતાવું બરોબર જો આ બાજુ એક આપણો વાઈ છે આ બાજુ એટલે બે લાયા હતા ટોટલ અમારા માસી લાવ્યો હતો જંત્રાલથી મારા માસી આવ્યો હતો એ લાવ્યો હતો જો એક તો આ બાજુ વાઈ ગયો ચાલશે બટો આટલા હા મસ્ત જગ્યાએ વાઈએ જો નળ જ નહીં આ ચો મોટું થવાની એ તો પછી કરવાની હાલ ચોમાનું જરૂર એ તો આખી નાખી મેં મૂકી દીધું ખાતર હંગાતી એમ નહીં
જો ગાઈસ આ રીતે વાય છે પોણીએ ચોટી દીધું આ તો ચોટી જતું જોજે ચાલુ વરસાદમાં સોટી જ હા એટલે જ ને આ બિયારણનો રોપો છે કારે આવડું થાં કેળ આવશે હા એવડી થાંગ કેળ આવશે લેવડો ગાઈસ તને આપણો મરચો ને એવું લઈ લઈએ ભાઈ મરચો ને પેલી બનાવવાની છે દાળ બાટી આપણે મેં તો કીધું જ નતું સવારથી બધું ત્યાં તો અચાનક શાકભાજી એ હું સવારે વેકણ થઈને નીકળ્યું ત્યારે મેં બુડામાં પડ્યું ને તે મારું બધું મારું પોણી મારા ઉપર આવી હજી ગુડે ભીના પપ્પા ઢોળ્યું એ તા સવારે મારા ઉપર પડી હતું એ સારું કર્યું ને હું પલળી ગયો હતો લેબુ તોડતા આવજો ચલો ભાઈ અમે લાવ્યા છે લેબુ લેવા માટે તો જો આ લેબુ મોટું લઈ લઉં એક લઈ લો આખું લેબુ આખું લઈ લો એક પાછો બધો ફૂટી ગયો જો કાંઈ વધારાનો બધો ફૂટી ગયો છે લેબુ તો ભાઈ લેવો તો પડશે તને સારું સારું જોઈને લઈ લઈએ 2-3 લઈ લઈએ ઘણો થઈ જાય મોસ્ટ ઓફલી બધો ફૂટી જ ગયો ગુરુ તું હા કા કોટો વાગશે એટલે ફૂટી ગયો છે મોટો મોટો જો બે આટલો ચાલશે બે અને ફ્રીજમાં મૂકો પેલી ડુંગળો નાખવા માટે હા મો કઢીમાં ને એવામાં લે 3 ને 4 એ તો ફૂટી ગયો રવા દે તમે વળી કીધું એ અમે તો હા ન મેલતા હું ભાઈ તારે ફાટી જાય નાખે તો ફ્રીજમાં મૂકી રાખો ના ના એટલો લઈ લ્યો તો ફૂટી ગયો આમ કાચો લેવો ગાઈઝ અમે લઈ લીધો ઝેરજી તો ભાઈ સાર ઓછી છે એટલે આપણે છે ને દાંતે લઈ લીધું છે બેસ આપણે ભૂસી લાગી ને પટુએ કીધું ને એટલે મને છે ને થોડી દયા આવી એટલે મેં કીધું ચલો આપણે પટું તો તબિયત ઠીક નહીં બરોબર પણ મારો લેબડો પાડો છો જ પડે શું વાત કરે ડાળે તમે કીધું પણ તમારા પર મંથલી લાગે તો ડાઉટ લાગે તો જાતે શું વાગે તો સારું કહેવાય પોગરી ઝેરી જ પણ પોદું પોગરી એટલે ઓ પણા નીકળે અરે એવું હોય લેડો આમ આ થોડું દાંતે લીધું લેબડો પાડો લેબડો પાડીને નાખતા હોય અમે દાળ વઘારી દઈએ હા લે હું સારું અમે આમ નહીં આવતો ખેતરમાં હા રડો હું જાઉં ગાઈઝ આપણે સીડી મૂકેલી છે પડવી બરોબર તકલીફ નહીં પડે એમ તો તકલીફ તો ના પડે હું બેન આ તો જોઈ વિચાર ફરવું પડે ભાઈ ગાઈઝ બેનનું છે એટલે વિચારવું પડે ચડતા વેળી તો ગાઈઝ ને ખાસ કરીને હું આપણે છે ને અત્યારે ઝાડ ઉપર નહીં ચડતો ચોમાસાનો ને ખાસ કરીને પટું બધું કામ કરતી હતી પણ એને થોડી તકલીફ થઈ હતી 2 દાડોથી કેળે એટલે આપણે છે ને મારે કરવું પડે ગાઈઝ તો પહેલાં છે ને લેબડો પાડી દઈએ તો અત્યારે બેના ચડી તો જ્યાં છીએ હવે શાંતિ પહેલાં લેબડો પાડી દઈએ જો ભાઈ આપણે ફટાફટ છે ને લેબડો પાડી દીધો જો પણ આ બાજુ ગાઈઝ છે ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે ફટાફટ ઉતરી જવું પડ્યું અને બેનાની બીખાઈ લાગે ગાઈઝ વરસાદ થોડો ચાલુ થઈ ગયો હવે ફટાફટ ચલો આપણે અને બેસને નાખીને ફટાફટ આપણે ઘેર જતા રહીએ ચલો ગાઈઝ ચલો ભાઈ વરસાદ આવે છે તો આપણે ઘેર આવી જઈએ છીએ ફટાફટ હા શું કર્યું બધા શું કર્યું અંધારી એટલે ઉપર ચડો વરસાદ ચાલુ થઈ ગયો થઈ ગયું અડધો નાખ્યો છે લાકડો પર જ નાખ્યો બધો જો ગાઈઝ આ બાદ તો હવે તૈયારી ફૂલ થઈ ગઈ ભાઈ લાડવા બડવા બનાવી દીધા છે એવું ના આમાં તો ગાઈઝ આપણા ગોરે પર લાડવા કરીએ છે નહીં પાછા હા તો બાટમના લાડવા ચલો ગાઈઝ મસ્ત હાથ પગ ધોઈને આપણે રેડી થઈ ગયા હા પાણી ગરમ કર્યું શું વાત છે તો પહેલાં નહીં જ કાઢું તાણ હા રેડો કેટલા આવી લે કોમકાસ હા કોમકાજ મેટલા આવીશું ચટણી બનાવી છે અને બાટો બફાઈ ગયો બાટો બાફવાનું ચાલુ કરે એમ તો ગાઈસ જો હું મસ્ત નહીં જેમ રેડી થઈ ગયો છે અત્યારે ભાઈ અને જો બાટો બફા મૂક્યો તમને બતાવો ગાડિયા મૂક્યો છે કારણ કે ચૂલો છે ને આ બાજુ બનાવ્યો જો આ બાજુ જો હા તો જો અત્યારે છે ને બાટા બાફાનું ચાલુ છે અને દાળ તૈયાર થઈ ગઈ સોરી લાવો આપણે થોડો પેક મારીએ ચાખે વાહ જો ગાઈઝ આ ટાઈપની દાળ છે ભાઈ હલાવી દઈએ મસ્ત ચલો ગાઈઝ તો આપણે પહેલાં દાળ ચાખીએ ચેવી છે ચેવી સાંજ ચેવી નહીં બરાબર તો જો ભાઈ દાળ તો આપણે છે ને ચાખી લીધી એમ મસ્ત બની બરોબર હજી બાટો બાફાન ચાલુ છે કટિંગ કરશે પછી તૈયાર થાય ને તો તમને બતાવીએ બરોબર જો દાળ બાટીને કારીગર આવી ગયા ભાઈ તેલ લઈને ચૂલા ઉપર તેલ મૂકી દીધું ગરમ તેલ ગરમ કરી દઉં મસ્ત બનાવવાની કટિંગ કરી પછી મળીએ એમ કે છે જો ગાઈસ છે ને હું કટિંગ કરવાનો છે ભાઈ દાળ બાટો તૈયાર થઈ ગયો બાટો તૈયાર થઈ ગયો કટિંગ કરી દઈએ ચલો જો કટિંગ કરવાનું છે વગર હા પછી મળીએ ચલો કરી દઈએ ગાઈસ કટિંગ
ગાઈસ કટિંગ કરી દઈએ એ આપણે ઓલી મસ્ત વાંચવા ટુકડા પડે નાના નાના તો લાયા હોય ઊંધું લાયા છે ગરમ તો વળસ કે યાર હાલત કાઢી પરત આ ટુકડા મસ્ત પડે આ તો જેરો નીકળે એટલે મને એટલું સાડી કાઢી છે મોટું મોટું કાઢી દીધી છે તો મસ્ત પડે અલા બુઆ પાલી તો હા આ સદરાવાળી સોળી ઘાઘરાવાળી સોળી બુઆ પાલી તો ઓહો હું તો નહીં જતો કદી હવે બાબા વહેલા કે ભગત ફોન કરજો કે ભગત ભૂવા પાણી કાઢ જ્યાં છે ભગત આપણા મોજામાં ઉપાય નહીં ગયા હોય વહેલા વહેલા ફોન કર્યો તો પેલા પછી કર્યું ફોન તો બાટો તો કટિંગ કરી દીધો આ બાજુ તેલ ગરમ થાય એટલી વાર છે હું ચો બનેશ કયો મસ્ત કડક કેવું લાગે છે તમને કડક થઈ જેવું લાગે મસ્ત મસ્ત ચૂલા પર તો ટેસ્ટ જ આખો અલગ આવશે પણ સાચી વાત છે નહીં ગેસ ઉપર નહીં તેલ ગરમ તો આટલે ગરમ નથી હોય હું એ જાણતા નથી ને આ રીત તો ચૂલા પર જ બનાવું છું ડુંગળી કાપવાની છે એટલે બાટા તળી ગયો છેલ્લો ગોળ ના પતી સારું ગયું પડશો ને ડુંગળી કપાય છે કપાઈ છે ડુંગળી તો ગાઈસ છે ને મેં શું પ્યાઝ કટિંગ કરી દીધી ભાઈ જો આમાં ખાલી લેબુ કટિંગ કરવાનું છે દાળ તો તમને બતાવી હતી હમણાં ગાઈસ તોય બતાવી દો ફરીથી જો બસ તો જોરદાર બાકી મરચાંની ચટણી લે ભાઈ હવે ખાવા બેસી જઈએ છીએ આપણે જો દાળ પ્યાઝ લેબુ ચટણી આના કાન તો મેળો ફળ નાખો તો ભાઈ આપણે જમીન આવી ગયા છે ધાબા પર કારણ કે અત્યારે થોડો વરસાદ ચાલી રહ્યો છે કે એટલે એકદમ મધરો એટલે આપણે વિચાર્યું કે ચલો કોરું કાઢ્યું છે થોડા ધાબા પર ટહલતા આવીએ બાકી ગાઈસ છે ને વિડીયો આટલા આપણે એન્ડ કરવાનું છે એટલે આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વ્લોગ માટે આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વ્લોગ કેવો લાગજો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આવો ફેમિલી વ્લોગ ગમતા હોય તો ફેમિલી વ્લોગ કરીને કોમેન્ટ કરો અને કોઈ પ્રેન્ક વિડીયો કે એવું કોઈ કરવું છે તો તમને મને આઈડિયા આપો તો આપણે એ પ્રમાણે આપણે બ્લોગ ચાલુ રાખશું તો બધાને જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી